शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लां ब्रह्म विचार सार परमा जगत व्यापिनी वीणा पुस्तक धारिणी अभयदा हस्ते पाटिक मालिका विदधति पद्मासने संस्थिता वंदे तं परमेश्वरीं भगवती बुद्धि प्रदाम शारदा बुद्धि प्रदाम शारदा। ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम नाम वरानने। परम कृपाळु जगत नियंता जगदीश्वરના ચરણોમાં નમન કરી પ્રણામ કરી પ્રણિપાત કરી વંદન કરી નમસ્કાર કરી પ્રાર્થના કરી વિનંતી કરી વિનવણી કરી બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી મારા કાળિયા ઠાકરને મારી જીવા પર પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી। પાટીદાર સેવા સંઘ આજે અહીંયા મંચસ્થ ઉપસ્થિત તમામ લોકોનું દાતાઓના આશીર્વાદ આજ્ઞા લઈ મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરી। આજે 9મો પાટોત્સવ છે માં જગદંબા અને શિવજી। પરમ પવિત્ર દિવસ આજે છે રામનવમી। 9મી તિથિ અદ્ભુત તિથિ છે, દિવ્ય છે। રામ મર્યાદા પુરુષોત્તમ છે। રામજીએ મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું અને કૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ કહેવાય। રામ 9મી તિથિ એને આપણે ગુણાકાર કરીએ 9 દુની 18 8 એક 9 9 તરી 27 7 નવે 9 9 ચોક 36 6 ને 3 9 9 પંચા 45 5 ને 4 9 9 9 81 8 એક 9 9 દા 90। રામે 9ની મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું। જ્યારે મારો કાળિયો ઠાકર કોઈ રીતે પકડાય કે પૂર્ણ પુરુષોત્તમ છે। તમે એક પૂર્ણ વર્તુળ દોડો તો વર્તુળ ત્યાંથી સમુદ્ર પકડી ન શકાય। એ 8મે આવ્યો 8 દુની 16 1 ઘટે 8 તરી 24 2 ઘટે અને કૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ અર્થાત રામજીએ કર્યું એ કરવાનું અને કૃષ્ણએ કર્યું એ કરવાનું। આજે અદ્ભુત દિવસ 9મો પાટોત્સવ લાંબા અંતરા બાદ વસ્તાભાઈની ટીમના દર્શન કરી મારી જાતને કૃતજ્ઞ માની રહ્યો છું। વર્ષો પહેલા અહીંયા પાટોત્સવમાં આવ્યો અને એટલા માટે આજે અહીંયા સેવાનો જે ભેટ છે, સેવાની જે પ્રવૃત્તિ છે અને એ સેવા કે પ્રવૃત્તિનો અહીંયા મેં જોયું 4 વસ્તુ પર કટેલી છે। કોઈ પણ સેવા કાર્ય કરવું હોય તો 4 વસ્તુ જોઈએ। નંબર 1 મમતા, નંબર 2 નમ્રતા, નંબર 3 સમતા અને નંબર 4 ક્ષમતા। ચારે 4 પાયા સેવાના છે અને એક પણ પાયો અધોપાછો થાય તો સેવા સારી રીતે, સરસ રીતે, યોગ્ય રીતે, સાર્થક રીતે, યથાર્થ રીતે ક્યારે થઈ શકે। પહેલો પાયો મમતા। નામ જ શું છે? વાત્સલ્ય ભાવ। વાત્સલ્યમાં કદી ઓટ ન। વાત્સલ્ય એ પ્રેમનો પ્રયાસ છે, સતત, નિરંતર, અવિરત, એક ધારું વરસતું સરોવર કહો, સાગર કહો, સમુદ્ર કહો, એટલે વાત્સલ્ય। અહીંયા મમતાનો સાગર છે। કોઈ પણ વ્યક્તિ હોય
કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે, વત્સા બાપાની ટીમ અહીંયા ઘડી એમને મમતાનો વરસાદ વરસાવે. એટલી મમતા, એટલો પ્રેમ કે એને પોતાનું કંઈ યાદ ના આવે. મેં જોયું છે, ઘણીવાર આવ્યો છું અહીંયા, આમ તો 4-5 વખત અહીંયા આવીને અનેક જગ્યાએ દાદાઓના આશીર્વાદ મેં લીધા છે. વિચાર કરવાનો પહેલો પાયો મમતા છે. બીજો છે નમ્રતા. નમ્રતા બહુ મહાન ગુણ છે સાહેબ. મેં અહીંયા જોયું, જે કાર્યકર્તા, જે સેવક છે, ઉદ્બોધક છે, એક વ્યક્તિના વર્તન, વ્યવહાર, વાણી, વચનમાં નમ્રતા છે. અને મને કહેવાનું મન થાય, સાહેબ જીવનમાં ઝૂકી જજો યાર. झुकता वही है जिसमें जान होती है, झुकता वही है जिसमें जान होती है, अगर तो मुझे की पहचान होती है. झुकी जवान साहब. अर्जुन झुक्यो समादेशी में भगवत गीता में, राजा जनक झुक्यो अष्टावक्र गीतामणि, परीक्षित झुक्यो श्रीमद् भागवत महापुराण. अरे भगवान राम झुक्या 32,000 श्लोक योग वशिष्ठ महारामायण. झुकी जाओ અને જે ઝૂક્યો એ પરમાત્મા સુધી પહોંચે. અહીંયા બીજી વસ્તુ વિચાર કરો, સમયનો અભાવ છે, મારી વાણીને જેટલી વધશે એટલી યોગ્ય રીતે મારા ગુરુની કૃપાથી પીરસવાનો પ્રયાસ કરીશ. તો અહીંયા બીજું વસ્તુ નમ્રતા છે. દરેક વ્યક્તિ અહીંયા આવે, દરેક ટ્રસ્ટી હોય, ગમે એટલા દાતાઓ, મેં જોયું નમ્રતા. અમે આપ્યું છે એવો ભાવ નથી એમ. પરમાત્મા દ્વારા નિમિત્ત બનાવી એમને અપાયું છે. હું જોઉં છું, આ રાજકોટના લોકો દર વખતે આવે છે. અહીંયા જેટલા અમુક આવ્યા હતા, 2 વખત પણ મળ્યા હતા, આજે પણ અહીંયા છે. અને દાતાઓ નવા છે. અને બીજી વસ્તુ મને ખૂબ ગમી, આ સ્ટેજ ઉપરથી માં જગદંબાનું સન્માન થયું. બહુ ઓછા સ્ટેજ હોય છે જ્યાં સ્ત્રીઓને માન આપવામાં આવે સાહેબ. અને આજે ગર્વ છે આ પાટીદાર સમાજ ઉપર માતાઓનું સન્માન કરવામાં. અરે એટલા જ માટે, કારણ કે એ માતાઓનું સન્માન કર્યું ત્યારે દાતાઓ હવે ને, અરે અમે શબ્દો પણ ક્યાંથી ગાયા? જનની જનને ભક્ત જન કા દાતા કા વીર, નહીં તો રહેજે માંજરી મત ઝુકાવી શું સાથ. અરે શબ્દો તો ત્યાં સુધી લખે છે, જનની જનજે કો કુળવાન, ના જણતી ધનવાન, એક કુળવાન કે આંગણે આવશે હજારો ધનવાન. અને એટલા માટેનું સન્માન તો મને ખૂબ આનંદ થયો. નમ્રતા, મમતા, નમ્રતા, સમતા અને સમાન ભાવ. ગીતાની ભાષામાં વાત કરું તો નિર્દોષમિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ શ્રેષ્ઠતા. સમાનતા. અરે કાલિયા ઠાકરનું જીવન જુઓ, રામજીનું જીવન જુઓ, એને કોઈમાં ભેદ નથી રાખ્યો. કોઈ જાતિવાદના ચક્કરમાં નહીં. ગમે તે હોય, વિચાર કરવાનો, પરમાત્માનું દર્શન સર્વમાં. અને એટલે ભારતની સંસ્કૃતિ પગે લાગવાની છે, હાથ મિલાવવાની સંસ્કૃતિ નથી. સ્વામી વિવેકાનંદ લંડનની યાત્રાએ છે, તો ભારતનો સંતનો જવાબ જોયો. લંડનની યાત્રાએ ગયા, ત્યાં એમને કોઈએ પૂછ્યું કે તમારે ત્યાં સ્ત્રીઓ હાથ કેમ નથી મિલાવતી? ભારતના સંતે પૂછ્યું કે તમારે ત્યાં સ્ત્રીઓ કેમ હાથ નથી મિલાવતી? અને વિવેકાનંદે કહ્યું કે તમારે ત્યાં આ લંડનની મહારાણી એ બધા સાથે હાથ મિલાવે છે, તમે જોજો એ હાથ નહીં મિલાવે, આમ કરશે કે પૂરો હાથ નહીં મિલાવે. તમારે ત્યાં મહારાણી કોઈની સાથે હાથ મિલાવે છે? તો કે ના. તો કે અમારે ત્યાં ભારતની દરેક સ્ત્રી એક મહારાણી છે, એના પતિ સિવાય દરેક સ્ત્રી મહારાણી છે, એના પતિ સિવાય કોઈની સાથે હાથ ના મિલાવે. તો વિચાર કરવાનો ત્રીજો ગુણ છે સમતા, સમાન ભાવે. જેમ માતા પોતાના બાળકને સમાન ભાવે પૂછે, કોઈ વસ્તુ પરમાત્માની સૃષ્ટિ રોજ ઈશ્વર સૃષ્ટિ સમાનતા રાખે છે, કોઈમાં ભેદભાવ નહીં, જે પણ હોય. અને એટલા માટે અહીંયા સમતા અર્થાત સમાન ભાવે ગમે તે આવે, આ ટીમ અહીંથી સમાન ભાવે સેવા શુશ્રૂષા કરતી હોય છે. નંબર 4 ક્ષમતા, સામર્થ્ય અનુસાર. અહીં દાતાઓ બેઠા છે, ખૂબ આનંદ છે. એટલે ઉપનિષદના સિદ્ધાંતો એમણે સર કરે છે. ઉપનિષદોએ કહ્યું
કહ્યું, શ્રદ્ધયા ધેયમ અશ્રદ્ધયા દેયમ ધિયા દેયમ સંપ્રિતા દેયમ. હે સાધક, હે મુમુક્ષુ, આયો નગન જાઓ નગન, કોનો જગન કોનો મગન, અને પરમાત્માની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થયું એ તું વહેંચતો જા. વેચવાની વાત નથી. ક્ષમતા અનુસાર અહીંયા જેટલા બેઠા છે દાતા ઉપનિષદના સિદ્ધાંતોને સાર્થક કરે છે. એમણે શ્રદ્ધાપૂર્વક, શાસ્ત્ર કહે છે શ્રદ્ધાપૂર્વક આપો. તમે વિવેકથી આપો, તમારી પાસે જેટલું છે આપો. અને ઋગ્વેદ તો ત્યાં સુધી કહે છે આ જે કંઈ સંપત્તિ છે, જે કંઈ પણ દેખાય છે, હિરણ્ય ગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાત પતિરેક આસી, આ સંપૂર્ણ બ્રહ્માંડનો માલિક એક પરમાત્મા છે. વચ્ચે વચ્ચે આપણે આયા અને મારું 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 કર્યું અને વિચાર કરવાનો કે એ વસ્તુ પરમાત્માની છે. અને જન્મ પૂર્વે પવન તૈયાર, પાણી તૈયાર, બધી જ વસ્તુ તૈયાર, મેં શું બનાવ્યું? છતાં પણ હું કહું છું કે આ બધું મેં કર્યું. એના દાતામાં પરમાત્મા જન્મે છે એના માતા પિતાના ખુદે કે જેમણે આવી સન્માની વ્યવહારી છે. અને હું તો કાયમ માટે કહું છું, જ્યારે પણ કંઈ આપો તો સંસ્થામાં આપો, પરમાત્માની અપરંપરા કૃપા. અને આ ભારતવર્ષ અને પાટીદાર સમાજ એક જ એવો છે કે જ્યારે ક્યાંય એને તૂટી શકતું નથી. પસ્તાવામાં વિશ્વાસ સાથે અને શ્રદ્ધા સાથે કહું છું, તમારું કોઈ કાર્ય નહીં અટકે. આ જગદંબા તમારી સાથે છે, સમાજ તમારી સાથે. મારી જ્યારે જરૂર પડે, જ્યાં જરૂર પડે, જે જગ્યાએ જરૂર પડે, મારી વાણીનો ઉપયોગ કરો. હું તમારા માટે હાજર છું. દોડ તો આવીશું, એક સાધુ છું, પણ તમે જ્યાં કહેશો, જે જગ્યાએ કહેશો, જવા માટે તૈયાર છે. એટલે મમતા, સમતા, સામર્થ્ય અનુસાર દરેકે દરેક વ્યક્તિએ પોતાની સામર્થ્ય અનુસાર આપવું. તમે વિચાર કરો, ભાઈએ કીધું બહુ સરસ વાત છે. પૈસો ક્યાંથી આવે ને ક્યાં જાય ને એ બહુ મહત્વની વસ્તુ છે. તમે તો આપી દેવાનું, આપીને છૂટી જવાના, પણ આ લોકો એને યોગ્ય રીતે યોગ્ય રીતે ઉપયોગ કરે ને એ બહુ મહત્વની વસ્તુ. હું 4-5 વર્ષ પૂર્વે આવ્યો ત્યારે અહીંયા મંડપ હતો અને આજે આવું ભવન જોઈ મને ખૂબ આનંદ થયો. પ્રગતિ થઈ, કેટલો આનંદ થાય. અને એટલા જ માટે સામર્થ્ય અનુસાર ગાંની સન્માની વ્યવહાર ઉપનિષદો શ્રદ્ધાપૂર્વક વિવેકથી અને શરમથી બધું આ ભારતની સંસ્કૃતિ છે. સાહેબ કર્ણએ આખી જિંદગી શેનું દાન કર્યું? મને કહેશો સાહેબ, શેનું દાન કર્યું? સોનાનું દાન કર્યું કે નહીં? આગળના તો કયા? કર્ણએ આખી જિંદગી સોનાનું દાન કર્યું. વિચાર કરો, બીજો જન્મ અન્નદાન કરવા માટે શેઠ સગાસર તરીકે આવવું અન્નદાન છે. અને એટલા માટે વિચાર કરવાનો, કોઈ પણ વસ્તુ હોય, આવી સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિ ક્યાંય પણ હોય ને, મારું એક જ સૂત્ર છે સાહેબ, મનમાં ભરીને જીવવું ને, મનમાં ભરીને જીવવા કરતા મન ભરીને જીવવું. મન ભરીને જીવવું, મનમાં નહીં ભરી જીવવાનું. આ પ્રગતિની નિશાની છે કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ જગ્યાની હોય. અને એટલા જ માટે કોઈ પણ વસ્તુ ક્યારેય અટકતી નથી. આ 4 વસ્તુ પર આખો પાયો રચાયેલો છે. આજે રામનવમીનો આજે પાવન પ્રસંગ, અદ્ભુત દિવસ છે. હું તો કાયમ કહું છું કે સત્ય ગમે તેટલું હોય એને ઝુકાવી શકાય નહીં. ચાણક્ય લખે છે, સત્યના માર્ગે ચાલનારને પરેશાન બહુ થવું પડશે, તેને પરાજિત કોઈ કરી શકશે નહીં. સત્યના માર્ગે આજે 500 વર્ષ પછી પણ મારો પરમાત્મા રામ એ સ્થાન પર વિરાજમાન થયો. વિચાર કરવા દે, રામ આપણા વડવાઓએ બહુ મહેનત કરી, ભવ્યથી ભવ્ય બિરાડીને ગયા, આજે એ રામ મંદિર બન્યું. વિચાર કરો કે આપણે તો નસીબદાર છીએ કે રામજીના દર્શન કરી શક્યા. અને આપણા વડવાઓની મહેનત, અને એટલે જ કહે છે કોઈ પણ વસ્તુમાં હોય તે પાયાની ઈંટનું મહત્વ છે. આ જ્યારે સંસ્થાનો પાયો નખાયો હશે તો આ લોકોએ મહેનત કરી હશે શરૂઆત. અને એટલે કવિ ભારત પટેલ લખે છે, તાકે સૌ નયન દર્પે ઇમારત બની. આ જ્યારે આ ભવન બન્યું ત્યારે વિચાર કરો કે અત્યારે ખૂબસૂરત કહીએ છીએ, પણ તાકે સૌ નયન દર્પે ઇમારત બની, પણ પાયાની ઈંટની વાત કોણે સહી કોણે નહીં? પાયાની ઈંટ વિના ઇમારતની કલ્પના કરી. આ સૌથી પહેલો પાયો નખાયો છે, સૌથી પહેલું તગારું સિમેન્ટ પડ્યું છે ને એની ઉપર આ ઇમારત ટકી છે. પણ જો એ ન હોત તો આ ઇમારત કોઈ દિવસ
સત્યનારાયણ દર્શન કરી, દાતાશ્રીના દર્શન કરી આ જગદંબાની મહાલક્ષ્મી કૃપા એમની પર ઉતરતી રહે, સતત નિરંતર અવિરત વરસતી રહે અને આ સત્તામાં કદી ન તૂટે એવો દાનનો પ્રવાહ આવતો રહે તો મારા કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરું. કાળિયો ઠાકર એટલા માટે કહું છું કે મને તેણે 30 વર્ષથી સાચવ્યો છે. આ શિવરાત્રિએ 30મું વર્ષ પૂરું થયું અને 25 વર્ષ આ સંન્યાસને થયા. 25 વર્ષની ઉંમરે નીકળ્યો તો મને ખબર નથી કે મને આગળના સ્ટેજ મળશે. હમણાં મારી મોટી ભાગવત થઈ રાજે ઉપરની અંદર વિચાર કરવાનો 2500 બાળક મને ખબર નથી કે મને એર કન્ડિશન ટેન્ટની અંદર પ્રવચન કરવા મળશે. 2500 માણસનો ટેન્ટ બધું ધરમસિંહ મોરડિયા પરિવારે આયોજન કર્યું. વિચાર કરવાનો તો પરમાત્માના ભરોસે અને મારો એક સિદ્ધાંત રાખ્યો છે, માગના ઉસી સે દે દે ખુશી સે, मांगना उसी से दे दे खुशी से और कहना उसी से जो ना कहे किसी से और कालिया ठाकर से बोलो. તમને કહું બાપા જ્યારે જરૂર પડે મારા કાલિયા ઠાકરમાં જગદંબાના ચરણોમાં જઈને ખાલી વાત કરજો, ઉમિયા માતા કોઈને પ્રેરણા કરશે, તમારું કાર્ય પૂર્ણ થશે. અને સંપૂર્ણ વિશ્વાસ છે મારા માતાની અંદર તમને શ્રદ્ધા હોય. એક શ્રદ્ધાનો દ્રષ્ટાંત આપી મારી વાતને વિરામ આપીશ. એક ગામ હતું. ગામની અંદર પતિ પત્ની બંને જણા ધાર્મિક હતા. એમને કોઈ સંતાન નહોતું. ઘણીવાર કેવું થાય, સંતાન હોય તો સંપત્તિ નથી હોતી, સંપત્તિ હોય તો સંતાન હોતા નથી, સંપત્તિ પણ હોય સંતાન પણ હોય તો સંસ્કાર હોતા નથી. આજે વ્યસન અને ફેશનના સમાજ બરબાદ થઈ ગયો. તમારા દીકરા દીકરીને બીજું કઈ ના આપી શકો તો કઈ રીતે સંસ્કાર આપવો. સંસ્કાર તો કેવી વસ્તુ છે, એક ગરીબની દીકરી તમારા ઘરમાં કામવાળી આપી હોય, તમારી છોકરી અને ઢીંગલી આપી હોય, એના કપડાં ફાડી નાખ્યો ઢીંગલીના, એક ગરીબની દીકરી એ ઢીંગલીને કપડાં પહેરાવે છે અને એક અમીરની દીકરી જીન્સ પણ ફાટેલા પહેરે છે. સંસ્કારની વસ્તુ છે સાહેબ. તો પતિ પત્ની એમને સંતાન નહોતું, ધાર્મિક હતા, સત્સંગ કરે, ભજન કીર્તન કરે. એમણે વ્રત રાખ્યું, ઘરે લોકો આવે, સત્સંગ કરાવે, કોઈ ફળ લાવે, ફૂલ લાવે, ભેટ આપે. એક ફળ એને નિયમ રાખ્યો તો જે કંઈ પણ આવે ને એ એમને આપી દે. પોતાના ખપ રાખી એમને બધું આપી દે. બીજે દિવસે નવી શરૂઆત. વર્ષો થયા એમ કરતા ભાઈની ઉંમર 85 વર્ષ, બહેનની ઉંમર 80 વર્ષ થઈ. બંને જણા વિચાર કરે કે હવે ઉંમર થઈ આપણી. પત્નીને વિચાર આવ્યો કે હવે આપણી ઉંમર થઈ, બીમાર પડીશું. અત્યારે સાજા દરબાર આપ્યા કે ઠાકોરજીએ, જો બીમાર પડીશું તો કરીશું શું? એક દિવસ પત્નીએ સહજ ભાવે પતિ પાસે જે ભેટ આવી એ ભેટમાંથી થોડી રકમ કાઢી અને પતિના ખુશીના લીધે બંને જણાએ રાતે પ્રસાદ લીધો. પ્રસાદ લઈને સુવા માટે જાય. આજે આંખમાં નીંદર નથી. આમથી તેમ પડખા પડે છે. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા. હવે પત્નીથી રહેવાયું નહીં. પત્ની ઊભી થઈ અને પતિને કહે છે, પતિને કે નાથ આજે કંઈ થયું છે? તમારી આંખમાં નીંદર નથી, મારી આંખમાં પણ નીંદર નથી, કંઈક થયું છે. કે હા એવું લાગે છે, રોજ તો પડતો એવો સૂઈ જઉં છું. કદાચ મેં આજે તમારી પાસે જે ભેટ આવી હતી એ ભેટ લઈ અને તમારા કોશિકા નીચે મૂકી છે. કદાચ બીમાર પડીએ ડોક્ટરને આપવા થાય, ડોક્ટર દવા કરે, એટલા માટે રાખ્યું. પતિ કે ત્યાં શું કરે? મારો વર્ષોનો નિયમ હતો. ત્યારે પરમાત્મામાં શ્રદ્ધા ઉઠી ગઈ, વિશ્વાસ જતો રહ્યો, નિષ્ઠા લગી ગઈ. ત્યાં ઉભી થા, આ પૈસા લે, બહાર જઈને આપી આવો. પેલી કે નાથ શિયાળાની ઠંડી છે, અમાસની રાત છે, અંધારું છે, આજે સવાર નામ તો અત્યારે જાય. પત્ની લઈ અને બહાર નીકળી. 1 રસ્તા, 2 રસ્તા. એક પત્ની જેવો ભિખારી ત્યાં બેઠો હતો, એના થાળિયામાં પૈસા નાખી દોડતી પાછી આવી. પતિ કે તને કોઈ મળ્યું ખરું? હા નાથ જવું પડ્યું. 2-4 રસ્તા પછી કોઈ મળ્યું. બસ તને એ સમજાવું, તને મારા પરમાત્માની વાણીમાં વિશ્વાસ નથી. પરમાત્માએ 9મા અધ્યાયમાં અભય વચન આપ્યું છે, અનન્ય ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યામિયુક્તાનાં
પાસે જે છે એનું રક્ષણ કરીશ અને જે નથી એ આપવાનો પ્રયાસ કરીશ. તું વિચાર કર કે તું તે પૈસા કાઢી લીધા, પણ વિચાર કરવાના પરમાત્માની વાણી, જે વ્યક્તિ અડધી રાતે તારું દાન લેવા આવ્યો છે, જરૂર પડશે મારો કાળિયો ઠાકર મને મદદ કરવાની પડશે. આ સાચી શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. શ્રદ્ધાવાન ભવતે જ્ઞાનમ શ્રમણયાત્મા વિનશ્યતિ. પરમાત્માને પ્રાર્થના કરું, હે મારા કાળિયા ઠાકર, હે જગદંબા, હે ઉમિયા, હે શંભુ, હે શામળિયા, હે નરસિંહના પિતર, હે વીરાના ગોપાલ, હે રાધાના મોહન, આ અમારી શ્રદ્ધા ફળે ફૂલે અને વિશ્વમાં એની કીર્તિ અમર થાય એવી તારા ચરણોમાં બાળકોની નમ્ર વિનમ્ર ભાવે પ્રાર્થના કરીએ છીએ. મેં સાંભળ્યું છે સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો કદી અસ્વીકાર થતો નથી. તો સાચા હૃદય પ્રકટ છે એના અર્થ યથેથી પ્રાર્થના એક શરૂઆતમાં મંગલાચરણ ઉપર કરાવવામાં આવ્યું. મમ પાપ કરે તે ઇતિ મંગલઃ. અને મંગલાચરણ એટલા માટે કરવાનું કે આપણું કાર્ય સારી રીતે સંપન્ન થાય. હું એકવાર પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી અને માનીને પરમાત્મા પાસેથી ઉધાર લીધી હતી એના ચરણોમાં સમર્પિત કરું છું. ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક વાત રસ્તા પર જ્યારે જરૂર પડે અહીંયા આગેવાનો બેઠા છે કહેજો, આવીશ આવીશ આવીશ. દોડતા ફરીથી તમને કહું છું, ભાદ્રક નદીના કિનારે નેકુ પાસે કડી ચોપડાથી 15